નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 14 જેનું નામ છે દોલનો. દોલનોને ઇંગ્લિશમાં આપણે ઓસિલેશન કહીએ છીએ. ચાલો, પ્રથમ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે જ્યારે પદાર્થ ગતિ કરે તો એ ગતિના પ્રકાર જોયા. ગતિના કેટલા પ્રકાર છે તો કે સુરેખ ગતિ કરતો હોય, સમતલમાં ગતિ કરતો હોય, પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય. હવે આપણે નવી ગતિનો અભ્યાસ કર્યો, આવર્ત ગતિ. તો કે સમયના નિયત અંતરાલમાં પદાર્થ પુનરાવર્તિત ગતિ કરે એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. હવે આપણે નવી ગતિનો અભ્યાસ કરવાનો છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આવર્ત ગતિ એટલે શું? તો કે સમયના નિયત અંતરાલમાં નિયત બિંદુને અનુલક્ષીને થતી ગતિને આવર્ત ગતિ કહેવાય. હવે એ આવર્ત ગતિના ઉદાહરણો પણ જોયા. પણ એ આવર્ત ગતિ એ કોઈ બિંદુને અનુલક્ષીને પણ થતી હોય. ઉદાહરણ તરીકે વર્તુળમય ગતિ એ આવર્ત ગતિ છે. કારણ કે આપણે આવર્ત ગતિની વાત કરીએ તો જોવો જોઈએ કે આવર્ત ગતિ છે તો કોઈ બિંદુને અનુલક્ષીને નિયત સમય અંતરાલમાં વર્તુળમય ગતિ કરે. ધારો કે કોઈ પદાર્થ અહીંયાથી આ વર્તુળમય ગતિ કરે છે તો પાછો એક પૂર્ણ ચક્ર કરીને અહીંયા આવે તો એ પણ એક આવર્તન પૂરું કર્યું એવું કહેવાય. એને પણ આવર્ત ગતિ કહેવાય. તો અહીંયા આપણે વાત કરવી છે કે સમયના નિયત અંતરાલ સાથે નિયત બિંદુને અનુલક્ષીને હવે પદાર્થ છે એ આવર્ત ગતિ તો કરે છે પણ એક નવા પ્રકારની ગતિ કરે, એની આપણે વાત કરવી છે. નવા પ્રકારની ગતિ કરે એની વાત કરવી હોય તો અહીંયા આપણે વાત કરશું કે એ ગતિને નામ આપશું દોલિત ગતિ અથવા તો કંપિત ગતિ. દોલિત ગતિ અથવા તો કંપિત ગતિ. તો ચાલો, દોલિત ગતિ એટલે શું? તો અહીંયા આપણે વાત કરી કે આવર્ત ગતિ એટલે કે સમયના નિયત અંતરાલમાં નિયત બિંદુને અનુલક્ષીને પુનરાવર્તિત ગતિ કરે અને આપણે આવર્ત ગતિ કીધી. પણ હવે દોલિત ગતિની અંદર આપણે વાત કરીએ કે કોઈ પદાર્થ આવર્ત ગતિ કરે છે એવા પદાર્થની ચર્ચામાં જ આપણે ઉતરીએ. તો આવર્ત ગતિ કરતા પદાર્થના કોઈ મધ્યમાન સ્થાને એને એના મધ્યમાન સ્થાનથી એને ક્યાંક સ્થાનાંતરિત કરવામાં આવે. એને એના મધ્યમાન સ્થાનથી આવર્ત ગતિ કરતા પદાર્થને સ્થાનાંતરિત કરવામાં આવે બળ લગાડી. એટલે કે બળના સમપ્રમાણમાં એને શું કરવામાં આવે? સ્થાનાંતરિત કરવામાં આવે. તો એના મધ્યમાન સ્થાનથી સમપ્રમાણમાં એને સ્થાનાંતરિત કરતા ત્યાં જે મૂકી દો તો પાછો એ આ રીતે મધ્યમાન સ્થાને આવે. મધ્યમાન સ્થાને આવે તો એ જે પ્રકારે ગતિ કરે છે એને આપણે દોલિત ગતિ કહેશું. તો એકાદું ઉદાહરણ લઈ દોલિત ગતિની અંદર. ઉદાહરણ તરીકે દ્રઢ આધાર સાથે કોઈ દોરી જોડેલી છે અને એની નીચે એમ દળનો પદાર્થ લટકાવેલો છે. અત્યારે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે કારણ કે એ અત્યારે સંતુલન સ્થિતિમાં છે. હવે દોલિત ગતિને વ્યાખ્યાયિત કરવી છે આપણે તો એ સંતુલન સ્થિતિમાં રહેલા આ એમ દળધારી લટકાવેલા દળને હવે એના નિયત બિંદુથી અને નિયત અક્ષથી
આ બાજુ હું સ્થાનાંતર કરાવું તો અહીંયા ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હતું, પણ હવે અહીંયાથી આ દિશામાં લઈ જવા માટે બળ આપવું પડ્યું, એટલે કે બળના સમપ્રમાણમાં સ્થાનાંતર કર્યું. બળના સમપ્રમાણમાં આપણે એને સ્થાનાંતર કરાવ્યું. સ્થાનાંતર કરાવતો ત્યાંથી છોડી દઉં તો એ મધ્યમાન સ્થાન તરફ જવાનો પ્રયત્ન કરે, એટલે કે મધ્યમાન સ્થાનથી અહીંયા આવશે, અહીંયા આવીને થોભી નહીં જાય, પછી આમ જશે, એટલે કે આમ, પછી આમ 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 થઈને અવમંદિત દોલનો કરી અને અહીંયા પાછું સ્થિર થાય છે. તો કે કોઈ આવર્ત ગતિ કરતા પદાર્થને તેના મધ્યમાન સ્થાનથી સમપ્રમાણમાં સ્થાનાંતરિત કરાવી છોડી દેતા જે રીતે મધ્ય બિંદુથી અથવા તો મધ્યમાન સ્થાનને અનુલક્ષીને ગતિ કરે છે એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ એટલે શું? તો કે પદાર્થ અથવા કણને તેના મધ્યમાન સ્થાનથી અથવા તો નિયત બિંદુથી સમપ્રમાણમાં, સમ એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને બળની વિરુદ્ધ દિશામાં. જોજો બળ તમે ક્યાં લગાડ્યું છે? આ તરફ. હવે મૂકી દેશો એટલે બળની વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કરે, એટલે કે બળની વિરુદ્ધ દિશામાં નિયત સમયે થતી આવર્ત ગતિને નિયત સમયે થતી આવર્ત ગતિને શું કહેવાય? દોલિત ગતિ કહે છે. તો જોવો સ્થાનાંતરના સમપ્રમાણમાં બળ લગાડતા એની વિરુદ્ધ દિશામાં મધ્યમાન સ્થાન પાસે આવવાનો પ્રયત્ન કરે છે, તો આવી ગતિને શું કહેવાય? દોલિત ગતિ કહેવાય. એક સામાન્ય ઉદાહરણ લઈ. ઉદાહરણ તરીકે કોઈ એક મોટો વાટકો છે, આવો, આ વાટકો છે, એ વાટકાની અંદર તળીએ કોઈ એક લખોટી પડેલી છે. અત્યારે એના ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય છે. એના ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય છે. તો જોવો જોઈએ અહીંયા આપણે એવું જ ઉદાહરણ લીધું કે કોઈ એક પદાર્થને દોરી વડે લટકાવેલ છે અને એને અહીંયા મધ્યમાન સ્થાનથી સમપ્રમાણમાં સ્થાનાંતરના સમપ્રમાણમાં લઈ ગયા અને એનાથી ત્યાંથી છોડી દીધો, બળની વિરુદ્ધ દિશામાં દોલનો કરે છે, અથવા શું કહેવાય? દોલનો અથવા કંપનો કરે છે. તો એવું જ કંઈક અહીંયા આપણે વિચારીએ તો જોવો જોઈએ કે ઉદાહરણ તરીકે કોઈ એક વાટકામાં તળિયે રહેલી લખોટી, હવે એ લખોટીને હું આ તરફ સરકાવી અને લઈ જાઉં છું, સરકાવી અને આ તરફ એના છેડા ઉપર સુધી લઈ જાઉં છું. હવે ત્યાંથી હું મૂકી દઉં તો એ લખોટી આમ 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 દોલનો કરી અને મધ્યમાન સ્થાન પાસે સ્થિર થાય છે. તો આ લખોટીએ કરેલી આવી ગતિને દોલિત ગતિ કહે છે. તો હવે તમે ખાસ જોજો આવર્ત ગતિ અને દોલિત ગતિ વચ્ચેનો તફાવત. તો દરેક આવર્ત ગતિ કરતો પદાર્થ દરેક દોલિત ગતિ કરતો
દોલિત ગતિ કરતો પદાર્થ આવર્ત ગતિ કરે છે એમ કહેવાય. દરેક દોલિત ગતિ કરતો પદાર્થ આવર્ત ગતિ કરે જ છે, પરંતુ આવર્ત ગતિ કરતો પદાર્થ દોલિત ગતિ કરે છે. દોલિત ગતિ કરે છે તેમ કહી શકાય નહીં. આ વાક્યને ખાસ સમજજો. જો દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો તફાવત સમજવો હોય તો દરેક દોલિત ગતિ કરતો પદાર્થ આવર્ત ગતિ તો કરે જ છે, પરંતુ આવર્ત ગતિ કરતો પદાર્થ દોલિત ગતિ કરે છે એવું હર હંમેશ માટે સત્ય નથી. હર હંમેશ માટે એવું સત્ય નથી. શું કામ? કારણ કે આવર્ત ગતિ કરતો પદાર્થ એ કંપનો કરતો હોતો હોય એવું જરૂરી નથી. તો કે આવર્ત ગતિ તો આપણે આને પણ કહી શકીએ. ઉદાહરણ તરીકે આવર્ત ગતિનું ઉદાહરણ લઈ તો પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું ભ્રમણ થાવ તો જોવો જોઈએ પૃથ્વીને કેન્દ્રમાં રાખી અને ચંદ્ર એ આવી રીતે આવર્તન એક પૂરું કરે છે અને પાછી પુનરાવર્તિત ગતિ કરે છે. તો આવર્ત ગતિ એટલે નિયત બિંદુને અનુલક્ષીને નિયત સમય અંતરાલમાં પુનરાવર્તિત ગતિ કરતા પદાર્થની ગતિને આવર્ત ગતિ કહેવાય. તો અહીંયા તો તમે જોઈ શકો છો કે આ ગતિ આવર્ત ગતિ છે, પણ ચંદ્ર શું આવી રીતે દોલન કરતા કરતા આગળ વધે છે? તો કે ના. એટલા માટે આવર્ત ગતિ એ હર હંમેશ માટે દોલિત ગતિ નથી, પણ દોલિત ગતિ એ આવર્ત ગતિ છે કારણ કે સમયના નિયત અંતરાલમાં ઉપર નીચે થાય છે, બળના વિરુદ્ધ દિશામાં અને સ્થાનાંતરના સમપ્રમાણમાં. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ છીએ કે દોલિત ગતિ કરતો પદાર્થ આવર્ત ગતિ કરે છે, પરંતુ આવર્ત ગતિ કરતો પદાર્થ દોલિત ગતિ કરે જ એવું હર હંમેશ માટે સત્ય નથી. હવે આપણે દોલન અને કંપન વચ્ચેનો માઇનોર જે તફાવત છે એની આપણે ચર્ચા કરીએ. તો જોવો જોઈએ, આમ તો દોલન અને કંપન ભાઈ એક જ થયું. દોલન કરવું એટલે મધ્યમાન સ્થાનથી બળના વિરુદ્ધ દિશામાં અને સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત સમયના અંતરાલે ગતિ કરવી, અને કંપન એ જ વસ્તુ બતાવે છે. પણ બંને વચ્ચેનો નાનો એવો ડિફરન્સ છે, નાનો એવો તફાવત છે. તો કે દોલન એટલે શું? તો કે જે પદાર્થ આવર્ત ગતિ કરે, જે પદાર્થ ગતિ કરે છે, જે ગતિ એટલે આવર્ત ગતિ કરે છે, તેની આવૃત્તિ નાની અથવા તો ઓછી હોય, નાની અથવા ઓછી હોય તેને શું કહેવાય? તો કે જે પદાર્થ ગતિ કરે છે તેની આવૃત્તિ ખૂબ જ નાની હોય. આવૃત્તિ નાની હોય એટલે કે સમયની સાપેક્ષે ઓછા દોલનો કરતા હોય, ધીમા દોલનો કરતા હોય એવા પદાર્થની ગતિને ઓછી હોય તેને શું કહેવાય? દોલિત ગતિ અથવા તો દોલનો કહે છે. હવે વાત કરીએ કંપનની. તો કે જે પદાર્થની ગતિ, જે પદાર્થ ગતિ કરે છે તેની આવૃત્તિ સમયની સાપેક્ષે ખૂબ જ ઝડપથી બદલાતી હોય. એટલે કે જે પદાર્થ
ગતિ કરે છે તે પદાર્થની આવૃત્તિ વધુ હોય તેવી ગતિને કંપન કહેવાય અથવા તો કંપનો કહે છે. ચાલો, કંપન અને દોલન વચ્ચેના આ તફાવતના એક એક ઉદાહરણ આપણે લેવા હોય તો શું લઈ શકાય? તો કે અહીંયા લોલકની ગતિ એ દોલિત ગતિ છે. અહીંયા વાટકામાં રહેલી આ લખોટીને મધ્યમાં સ્થાનથી દૂર લઈ જતા જે ગતિ થાય છે એ પણ દોલિત ગતિ છે. તો કંપન ગતિ, કંપિત ગતિ એ કોની અંદર ઉદ્ભવે? ઉદાહરણ તરીકે ઓલું હાર્મોનિયમ હોય, રેડી, એને આ તાર જે બાંધેલા હોય એને તમે આમ જોજો, કરજો, એટલે એ ઝડપથી આવી રીતે દોલનો કરે ને મધુર એવું ધ્વનિ ઉત્પન્ન કરે છે, ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે. તો એ તારની જે ઝડપથી કંપન કરવાની ગતિ છે એને દોલન ન કહેવાય, કંપન કહેવાય. પછી ઘન પદાર્થ અથવા સળિયો હોય, સળિયાને તમે આમ અથડાવો, સળિયાને અથડાવતા સળિયાની અંદર રણકાર ઉત્પન્ન થાય. સ્ટીલનો સળિયો હોય તો એના કરતાં વધારે રણકાર ઉત્પન્ન થાય. હવે સ્ટીલના સળિયાને કે લોખંડના સળિયાને આમ હફડાવવામાં આવે અને એને તમે આમ નિરીખીને જોશો ને તો એ ઝડપથી આવી રીતે દોલનો કરતા હોય છે. એ ઝડપથી કરતા દોલનોને આપણે કંપન તરીકે ઓળખીએ છીએ. કંપનનું સાદામાં સાદું ઉદાહરણ, અત્યારે શિયાળો ચાલે છે, બહુ ઠંડી વાતી હોય, આપણી દાઢી ઝડપથી ડગે, આપણી દાઢી ઝડપથી આમ ડગે છે, એને આપણે શું કહીએ છીએ? કંપન કહીએ છીએ. એટલે વાતો કંપનો તરીકે ઓળખીએ છીએ. તો પદાર્થની આવા પ્રકારની ગતિને એની દોલિત ગતિ અને કંપિત ગતિ. તો આગળ આવર્ત ગતિ જોઈ ગયા, આવર્ત ગતિ ઉપરથી દોલિત ગતિ પણ જોઈ. દોલિત ગતિ એ આવર્ત ગતિ છે જ, પણ આવર્ત ગતિ એ દોલિત ગતિ હોય એવું જરૂરી નથી, કારણ કે વર્તુળમય ગતિ છે એ દોલિત ગતિ નથી, દોલનો કરતા કરતા આગળ વધતી નથી. આટલું ખાસ મગજમાં બેસાડજો. ક્લિયર છે? ચાલો આટલું જોઈ લ્યો. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે વાત કરવી છે આ દોલિત ગતિની અંદર. અહીંયા શબ્દ આવ્યો તો આવૃત્તિ, અહીંયા શબ્દ આવ્યો છે આવૃત્તિ. તો દોલિત ગતિ અથવા તો આવર્ત ગતિ કરતા પદાર્થની આવૃત્તિ અને આવર્તકાળ એટલે શું? ખાસ જોજો. ચાલો, દોલિત ગતિ અથવા તો આવર્ત ગતિ કરતા પદાર્થ આવર્તકાળ એટલે શું? અને આવૃત્તિ એટલે શું? તો જોવો જોઈએ, આવૃત્તિની વ્યાખ્યા, આવર્ત ગતિની વ્યાખ્યા શું હતી? સમયના નિયત અંતરાલમાં પુનરાવર્તિત ગતિ. દોલનની એ જ થઈ ને, પણ અહીંયા એક ફેરફાર થયો કે સ્થાનાંતરના સમપ્રમાણ બળની વિરુદ્ધ દિશામાં થતી ગતિ, આપણે એને નામ આપ્યું દોલિત ગતિ. દોલિત ગતિને જ આપણે સરળ આવર્ત ગતિ તરીકે લેશું. પણ અહીંયા આપણે પેલા વાત કરીએ આવર્તકાળ એટલે શું? તો પેલા આવર્તકાળની વ્યાખ્યા લખું. આવર્તકાળ એટલે શું? તો કે જે સમયે પદાર્થ એક દોલન અથવા એક આવર્તન પૂરું કરે,
જે સમયે પદાર્થ એક દોલન અથવા એક આવર્તન, આવર્તન એટલે એક પરિભ્રમણ કહેવાય, કારણ કે આવર્ત ગતિમાં પરિભ્રમણ થાય. રેડી? તો કે જે સમયે પદાર્થને અથવા તો પદાર્થને એક દોલન અથવા તો એક આવર્તન પૂર્ણ કરતા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. કારણ કે બંને ગતિ માટે લખવું પડે તો અહીંયા લખીએ પદાર્થને એક આવર્તન અથવા એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને તેનો આવર્તકાળ કેપિટલ ટી કહે છે. અથવા જો એની વ્યાખ્યા લખવી હોય તો બીજી વ્યાખ્યા, આ એક સાદી વ્યાખ્યા થઈ ગઈ કે પદાર્થને એક આવર્તન અથવા તો એક દોલન સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટે લાગતો સમય, જો વર્તુળમય ગતિ હોય તો હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે અહીંયાથી શરૂ કરો ને પાછું ત્યાં જ પહોંચતા જે સમય લાગે એનો આવર્તકાળ કહેવાય. અને જો દોલિત ગતિ કરતો હોય એવા પદાર્થની વાત કરીએ તો આમ અહીંયાથી શરૂ કરો, પાછું આમ જાય અને પાછું ત્યાં જ પહોંચી જાય, એવા એક સમયે એ સમયને શું કહેવાય? તો કે હવે બીજી વ્યાખ્યા દેવી હોય તો આવર્તકાળની, તો કે જે લઘુત્તમ સમયે પદાર્થ પુનરાવર્તિત ગતિ શરૂ કરે, જે લઘુત્તમ સમય બાદ પદાર્થ પુનરાવર્તિત ગતિ શરૂ કરે તે સમયને પદાર્થનો આવર્તકાળ ટી કહે છે. તો આપણને ખબર છે કે એ આવર્તકાળ આવર્ત ગતિ અને દોલિત ગતિ માટે અલગ અલગ હોઈ શકે છે. આવર્ત ગતિ અને દોલિત ગતિ માટે અલગ અલગ હોઈ શકે છે. તો આવર્તકાળને આપણે ટી વડે દર્શાવીએ છીએ. એકાદું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. ઉદાહરણ તરીકે પૃથ્વીની સૂર્યને અનુલક્ષીને ગતિ, એટલે કે પૃથ્વીને એક આવર્તન પૂરું કરતા કેટલો સમય લાગે છે? ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવી ગયું 365 દિવસ. તો અહીંયા લખીએ કે ઉદાહરણ તરીકે પૃથ્વીને સૂર્યની ફરતે એક આવર્તન, એને દોલન ન કહેવાય પાછું, હો, કારણ કે દોલિત ગતિ પૃથ્વી આમ થઈને નથી જતી, તો આપણે આમ થતા જાય. રેડી? પણ એવું થતું નથી. પૃથ્વીને સૂર્યની ફરતે એક આવર્તન પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો કે એનો આવર્તકાળ ટી બરાબર 365 દિવસ. 365 દિવસ જેટલો સમય લાગે. બીજા કોઈ પણની વાત કરવી હોય તો તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. આથી આવર્તકાળના અલગ અલગ એકમની વાત કરીએ તો આવર્તકાળનો એકમ, હાલો, એક એકમ છે સેકન્ડ, એસ વડે દર્શાવીએ છીએ. બીજો એકમ છે, બરાબર નથી, એરો દર્શાવ્યો છે, ખાસ જોજો પાછા સેકન્ડ બરાબર. બીજો કલાક લઈ શકાય, કારણ કે સમયના બધા એકમ લઈ શકાય, જેને અવર વડે દર્શાવાય, અવર. પછી દિવસ,
અને અમુક છે એનો આવર્તકાળ ખૂબ જ મોટો હોય, અમુક છે એનો આવર્તકાળ ખૂબ જ મોટો હોય તો ક્યારેક એનો આવર્તકાળ વર્ષમાં પણ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હેલીનો ધૂમકેતુ, એનો આવર્તકાળ ખૂબ જ મોટો છે એટલા માટે પૃથ્વી પરથી એ આશરે 76 વર્ષે દેખાય. તો 76 વર્ષ પછી આડો આવે, 76 વર્ષ પછી આડો આવે. તો છેલ્લે લગભગ 1968 ની અંદર દેખાણો હતો અને હવે લગભગ 2039 ની અંદર દેખાશે. 76 વર્ષે એક પૂરું કરીને આવે છે. એટલે કે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ વર્ષની અંદર છે. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે તો કે 76 વર્ષ જેટલો છે. એટલા માટે આપણે 76 વર્ષે દેખાય છે. તો આ વાત થઈ આવર્તકાળની. હવે આપણે વાત કરીએ આવૃત્તિની. તો આવૃત્તિ એટલે શું? તો હવે ફટોફટ પૂરું થશે, જોજો. આવૃત્તિ એટલે શું? તો અહીંયા આપણે શું વ્યાખ્યા આપી? એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય. હવે પદાર્થને એક દોલન, એટલે કે જે સમયમાં એક દોલન પૂરું કરે એ સમયના સંખ્યાને શું કહેવાય? એની આવૃત્તિ. એટલે કે એકમ સમયમાં પૂર્ણ કરતા દોલનોની સંખ્યાને અથવા તો આવર્તનની સંખ્યાને તેની આવૃત્તિ કહે છે. તો પદાર્થની એકમ સમયમાં અથવા તો પદાર્થે એકમ સમયમાં કરેલા દોલનો અથવા આવર્તનની સંખ્યાને તેની આવૃત્તિ કહે છે. તેની આવૃત્તિ કહે. આવૃત્તિ એટલે શું? જે સમયમાં એક દોલન પૂરું કરે, જે સમયમાં એક દોલન પૂરું કરે એટલે કે એકમ સમયમાં કરેલા આવર્તનની સંખ્યાને એની શું કહેવાય? આવૃત્તિ કહેવાય. એટલે કે એકમ સમયમાં આવૃત્તિને મ્યુ વડે દર્શાવાય. આવૃત્તિને મ્યુ શું વંચાય? મ્યુ. અથવા ઇંગ્લિશમાં આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય. એટલા માટે એફ વડે પણ દર્શાવવામાં આવે છે. તો વ્યાખ્યા પરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ એકમ સમયમાં કરેલું દોલન. એકમ સમયમાં કરેલું દોલન. તો મ્યુ બરાબર 1/t. ટી જેટલા આવર્તકાળે કરેલું દોલન એટલે એની આવૃત્તિ થઈ ગઈ. તો આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય. પારિમાણિક સૂત્ર m0L0t-1. રેડી? તો હવે આવડે છે. હવે અહીંયા સાથે સાથે વાત કરી દઉં કોણીય આવૃત્તિની. કોણીય આવૃત્તિ જેને ઓમેગા કહેવાય. તો કે ટી જેટલા સમયમાં એક આવર્તન પૂરું કરે તો એની એક કોણીય આવૃત્તિ કહેવાય. કેટલી? એક કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિનો આવૃત્તિ સાથે સંબંધ શું થઈ ગયો? તો કે એક આવર્તન પૂરું કરવું એટલે 2π થાય. જો વર્તુળ હોય તો અહીંયાથી શરૂ કરે ને પાછા અહીંયા પહોંચી જાય તો 0, પછી π/2, પછી π, પછી 3π/2 અને 2π. તો એક આવર્તન પૂરું કરે એટલે 2π. તો કે કોણીય આવૃત્તિ એટલે શું? તો કે ટી જેટલા સમયમાં એક આવર્તન પૂરું કરે એની શું કહેવાય? કોણીય આવૃત્તિ. તો કે ટી સમયે એક આવર્તન પૂર્ણ કરે તેની કોણીય આવૃત્તિ કહે છે. તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π/t. ટી સમયમાં એક આવર્તન પૂરું કર્યું. ટી ની જગ્યાએ શું લખાય? મ્યુ. તો એનો સંબંધ શું થાય? 2π × મ્યુ. 1/t ની જગ્યાએ મ્યુ લખાય અથવા એફ લખાય તો 2π × મ્યુ.
તો 2 પાઈ ઇન્ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, જેને કોણીય આવૃત્તિ કહે છે. તો આ પણ આગળ આપણે આવશે એટલે ઉપયોગમાં લઈ લેશું. રેડી? તો આજે આપણે જોયું દોલિત ગતિ એટલે શું. દોલિત ગતિની અંદર આવર્તકાળ, આવૃત્તિ, દોલિત ગતિમાં દોલનો અને કંપનો વચ્ચે શું ફેરફાર છે એ પણ જોયું. તો એ આવૃત્તિ અને આવર્તકાળ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ખાસ જોજો, અગત્યનું છે. આગળ આ બધું આપણને કામ આવશે. આ કોન્સેપ્ટ છે, આપણો આ પાયો છે. દોલનો અને તરંગો આ બંને ચેપ્ટર માટેનો આ પાયો છે. એટલા માટે ખાસ જોજો. રેડી? ચાલો સ્ક્રીનશોટ પાડી લે.